हेलो विद्यार्थी मित्रों, હવે અત્યાર સુધીમાં આપણે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ, પછી માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ અને માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથની ચર્ચા કરી. હવે એ ત્રણ ઘટકો છે LCR એટલે ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટર એટલે અવરોધ, એને એક એસી ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો એના વિદ્યુતભાર ક્યુનું વિકલ સમીકરણ મેળવવાનું છે. એ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે અને એ ઉકેલ પરથી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના કળા તફાવત, પ્રવાહના મહત્તમ મૂલ્ય એટલે એના કંપ વિસ્તાર અને પ્રવાહના સૂત્રો મેળવવાના છે. ટૂંકમાં જે આપણે છૂટક LC અને R માટે કર્યું હતું એવું હવે LCR એસી શ્રેણી પરિપથ માટે. તો આ રીતે LC અને R ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટરને એક એસી ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલું છે. આપણે જે એસી સપ્લાય જોડ્યો છે એ ધારો કે V બરાબર VM sin ઓમેગા ટી છે, જે આપણે આખા ચેપ્ટરમાં સેમ જ રાખ્યો છે. હવે ધારો કે કોઈ ટી ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q હોય, તત્કાલીન પ્રવાહ I હોય અને એ પ્રવાહના ફેરફારનો સમય દર di/dt હોય, તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું પ્રેરિત EMF, આત્મપ્રેરિત EMF L/di/dt હોય. અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓહ્મના નિયમ પરથી IR હોય. કેપેસિટરની વ્યાખ્યા પ્રમાણે કેપેસિટર પરનો એટલે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Q/C હોય. તો એ ત્રણના વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો સરવાળો એ આપણે લાગુ પાડેલા વોલ્ટેજ જેટલો થાય. કિર્ચોફનો બીજો નિયમ કહો અથવા તો શ્રેણી જોડાણમાં વોલ્ટેજોનો સરવાળો. તો ઇન્ડક્ટરનું વોલ્ટેજ L/di/dt, અહીંયા ખાલી મૂલ્યો લખ્યા છે. અવરોધનું IR અને કેપેસિટરના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ Q/C. તો એ ત્રણનું ટોટલ છે એ લાગુ પાડેલા એસી વોલ્ટેજ VM sin ઓમેગા ટી થાય. ઓમેગા છે એ એસીની આવૃત્તિ છે. હવે આપણે ક્યુનું વિકલ સમીકરણ કરવું છે તો આઈને ક્યુ સ્વરૂપે dq/dt લખાય અને di/dt એટલે d/dt ઓફ dq/dt એટલે ટૂંકમાં d2q/dt2 લખાય. તો એ બે કિંમતો અહીંયા મૂકી દઈએ તો આ L d2q/dt2 પ્લસ R આઈની જગ્યાએ dq/dt, આ તો ક્યુ સ્વરૂપે છે એટલે Q/C ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી. તો મિત્રો આ જે સમીકરણ છે એને LCR એસી શ્રેણી પરિપથ માટે વિદ્યુતભાર ક્યુનું વિકલ સમીકરણ કહેવાય છે. 11મા ધોરણમાં અવમંદિત દોલનો અને પ્રણોદિત દોલનોના સૂત્રો કરેલા. તો એ પ્રણોદિત દોલનોના વિકલ સમીકરણ જેવું આ સમીકરણ છે. હવે એ જે પ્રણોદિત દોલનો હતા એમાં પદાર્થના દોલનની વાત હતી, અહીંયા વિદ્યુતભારના દોલનની વાત છે. હવે આનો ઉકેલ કરવાનો છે. તો કોઈ પણ વિકલ સમીકરણનો ઉકેલ એટલે એમાં જે ચલ છે Q, અહીંયા Q છે ને, એનું જે મૂલ્ય આ વિકલ સમીકરણનું સમાધાન કરે એને આ સમીકરણનો ઉકેલ કહેવાય છે. તો મિત્રો એ ઉકેલ આપણે સ્વીકારી લેવાનો છે કે ધારો કે આવો છે Q બરાબર QM sin ઓમેગા ટી પ્લસ થીટા છે. QM અને થીટા છે એ ઉકેલના અચળાંકો છે. તો આ Qની કિંમત આપણે અહીંયા મૂકી શકાય. dq/dt કરવું હોય તો આનું સમય સાપેક્ષે વિકલન કરવાનું. આ ઉકેલ યાદ રાખવાનો છે. dq/dt તો QM અચળ બાર, સાઇન ઓમેગા ટી પ્લસ થીટાનું વિકલન કોસ ઓમેગા ટી પ્લસ થીટા, પછી આ ઓમેગા ટી પ્લસ થીટાનું વિકલન કરવાનું. તો ઓમેગા ગુણાકારમાં છે સમય સાથે એને અચળ છે એટલે 12, ટીનું ટીની સાપેક્ષે 1 અને થીટા અચળ છે એનું 0 એટલે આખાનું વિકલન ઓમેગા થાય. એ અહીંયા લખી દીધું. ઓકે. હવે
d2q/dt2 મેળવવું હોય તો આનું ફરીથી સમય સાપેક્ષે વિકલન કરી દઈએ. જોઈએ તો મિત્રો ક્યુનું ટીની સાપેક્ષે દ્વિતીય વિકલન, તો QM અચળ, જે ઓમેગા હતો એ પણ અચળ, પછી જે કોસ ઓમેગા ટી પ્લસ થીટા હતું એનું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા, અને ફરી પાછું આ ઓમેગા ટી પ્લસ થીટાનું ઓમેગા થાય એ આગળ, એટલે ઓમેગા સ્ક્વેર થઈ ગયો. QMનો QM, એક ઓમેગા એમનો એમ જ, કોસ ઓમેગા ટી પ્લસ થીટાનું માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા, અને આ ઓમેગા ટી પ્લસ થીટાનું ઓમેગા, એટલે ઓમેગા સ્ક્વેર થઈ ગયું. હવે આપણે જે વિદ્યુતભાર ક્યુનું વિકલ સમીકરણ આ કરેલું એમાં આ ત્રણ કિંમતો આપણે જે કરી ક્યુ dq/dt અને d2q/dt2 એ ત્રણ મૂકી દઈએ. તો આ L અને આ d2q/dt એટલે આ માઇનસ QM ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ આરનો આર અને dq/dt એટલે QM ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા, પછી આ 1/c એમનું એમ જ, અને ક્યુની જગ્યાએ QM સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. ઓકે, હવે આમાંથી આપણે QM ઇન્ટુ ઓમેગા કોમન કાઢીએ તો QM ઓમેગા બહાર કાઢો તો અહીંયા માઇનસ ઓમેગા L બચ્યું અને સાઇન ઓમેગા ટી પ્લસ થીટા બચ્યું, પ્લસ QM ઓમેગા બહાર કાઢ્યું એટલે અહીંયા R કોસ ઓમેગા ટી પ્લસ થીટા બચ્યું. QM કોમન કાઢી દીધું એટલે 1, પછી અહીંયા ઓમેગા છે જ નહીં તો કોમન કાઢવું હોય તો માગી લો, નહીંતર ભાગી લો. તો અહીંયા ઓમેગા હતા એટલે કે બહાર કાઢ્યા હતા, અહીંયા નથી તો ભાગી લેવાનું, એટલે આ 1/ωc સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. ઓકે, હવે આ ઓમેગા L એને આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL કીધેલું, અને 1/ωc એટલે કેપેસિટિવ રિએક્ટન્સ XC કીધેલું. તો એ સ્વરૂપે લખીએ તો QM ઓમેગા એઝ ઇટ ઇઝ, પછી R કોસ ઓમેગા ટી પ્લસ થીટા એમનું એમ જ, પછી આ XC છે અને આ XL છે, તો XC માઇનસ XL, અને બંનેમાંથી સાઇન ઓમેગા ટી પ્લસ થીટા કોમન ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. 1/ωc ની જગ્યાએ XC મૂક્યું અને ઓમેગા Lની જગ્યાએ XL મૂક્યું. હવે આ જે સમીકરણ છે એને આપણે Z વડે ગુણીએ અને Z વડે ભાગીએ. આ સૂત્ર ક્યાંથી આવ્યું એ પછીથી આવશે, અત્યારે આપણે ખાલી Z ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. જેમ આ XC છે એ કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કેપેસિટરનો અસરકારક અવરોધ છે, XL છે એ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ છે, આ R છે એ ઓહમિક અવરોધ છે, એવું આ Z છે એ આખા LCR AC પરિપથનો અસરકારક અવરોધ છે, ઇમ્પિડન્સ કહેવાય છે એને. તો આ સમીકરણને આપણે Z વડે ગુણીએ અને Z વડે ભાગે તો QM ઓમેગા Z વડે ગુણ્યું અને પછી બંને ઝેડને વડે અલગ અલગ ભાગી નાખ્યું ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. હવે આ જે R/Z છે એને આપણે યાદચ્છિક રીતે કોસ ફાઈ નામ આપી દીધું, અને આ XC માઇનસ XL/Z છે એને સાઇન ફાઈ નામ આપી દીધું. તો આ સાઇન ફાઈ અપોન કોસ ફાઈ કરો તો ટેન ફાઈ કહેવાય. XC માઇનસ XL/Z ભાગ્યા R/Z, Z કેન્સલ એટલે XC માઇનસ XL/R થઈ જાય. તો ટેન ફાઈ ઇક્વલ ટુ XC માઇનસ XL/R, માટે ફાઈ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ XC માઇનસ XL/R. આ સ્ત્રોત વોલ્ટેજ જે છે AC વોલ્ટેજ અને પ્રવાહ એ બંને વચ્ચેનો કળા તફાવત કહેવાય છે. ઓકે,
હવે આપણે આ જે આર બાય ઝેડની જગ્યાએ કોસ ફાઈ અને એક્સી માઇનસ એક્સએલ બાય ઝેડની જગ્યાએ સાઇન ફાઈ ધાર્યું, એ કિંમતો અહીંયા મૂકીએ તો શું થશે? તો ક્યુ એમ ઓમેગા ઝેડ એઝ ઇટ ઇઝ, આની જગ્યાએ કોસ ફાઈ કોસ ઓમેગા ટી પ્લસ થીટા એમનું એમ જ, આની જગ્યાએ સાઇન ફાઈ અને આ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા એમનું એમ જ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. ઓકે, હવે ત્રિકોણમિતિમાં એક સૂત્ર આવે છે કોસ એ માઇનસ બી ઇક્વલ ટુ કોસ એ કોસ બી પ્લસ સાઇન એ સાઇન બી. આ ત્રિકોણમિતિનું સરવાળા સૂત્ર છે. તો આ એવું દેખાય છે. તો આપણે જે ઓમેગા ટી પ્લસ થીટા છે એને આપણે એ સ્વરૂપે લઈ લઈએ અને આ ફાઈ છે એને બી કહી દઈએ. તો હવે આ સૂત્ર આ રીતે લખાય ક્યુ એમ ઓમેગા ઝેડ એઝ ઇટ ઇઝ, આખાની જગ્યાએ કોસ એ માઇનસ બીની રીતે કરો તો કોસ ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે આપણે પ્રવાહ સ્વરૂપે સૂત્રો કરવાના છે, એટલે જ્યાં કોસ ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ હોય ત્યાં આપણે સાઇન ઓમેગા ટી કરી શકીએ. એ હમણાં પાછળ જોઈએ છીએ. તો મિત્રો, આપણે જે સમીકરણ તારવ્યું એ અહીંયા ફરી એકવાર લખી નાખીએ. ક્યુ એમ ઓમેગા ઝેડ કોસ ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ 5 ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. તો અહીંયા આ જે ક્યુ એમ ઓમેગા ઝેડ છે એ વીએમ બરાબર થાય. આપણે સામસામે સરખાઈએ તો વીએમ બરાબર ક્યુ એમ ઓમેગા ઝેડ. ઓકે, ટૂંકમાં આપણે એને આઈએમ ઝેડ કહીએ. તો ઓમના નિયમ જેવું થઈ ગયું ને, વી ઇક્વલ ટુ આઈ આર. તો એકલા અવરોધ માટે આર હતો એવું અહીંયા આખા પરિપથનો સમતુલ્ય અવરોધ એટલે ઇમ્પિડન્સ ઝેડ છે. તો વીએમ ઇક્વલ ટુ આઈએમ ઝેડ કહી દેવાય. કોને આઈએમ કીધો? આટલાને, ક્યુ એમ ઇન્ટુ ઓમેગા, એટલે એ મહત્તમ પ્રવાહ અથવા તો પ્રવાહનો કંપ વિસ્તાર એવું કહી શકાય. હવે અહીંયા સાઇન ઓમેગા ટી છે અને અહીંયા કોસ ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ છે, તો ના સરખાવાય ને. તો શું કરવાનું? તો આ જે થીટા માઇનસ ફાઈ છે એને આપણે માઇનસ પાઈ બાય ટુ જેટલું ગણી લઈએ. તો કોસ ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ એટલે સાઇન ઓમેગા ટી થઈ જાય. તો આ થીટા માઇનસ ફાઈ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય ટુ માટે થીટા ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય ટુ પ્લસ ફાઈ અથવા તો ફાઈ માઇનસ પાઈ બાય ટુ કહી શકાય. તો હવે આપણે પ્રવાહનું સૂત્ર કરવું છે. તો પ્રવાહનું સૂત્ર તો ડીક્યુ બાય ડીટી ઉકેલનું વિકલન કરેલું, ક્યુ એમ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા. તો એ ક્યુ એમ ઓમેગા એટલે તો આપણે એને આઈએમ નામ આપ્યું, એટલે આઈએમ કોસ ઓમેગા ટી પ્લસ થીટા થઈ ગયું. હવે એ થીટાની જગ્યાએ આપણે ફાઈ માઇનસ પાઈ બાય ટુ મૂકી દઈએ. તો આ જે પદ છે કોસ ઓમેગા ટી પ્લસ થીટા, તો એ થીટાની જગ્યાએ ફાઈ માઇનસ પાઈ બાય ટુ કર્યું. અને માઇનસ પાઈ બાય ટુ ના લખવું હોય તો વિધેય બદલાઈ જાય. તો આ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ થઈ જાય. તો આખું પદ જે છે આટલું કોસ ઓમેગા ટી પ્લસ થીટા એની જગ્યાએ શું થઈ જાય? સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. તો આ થઈ ગયું પ્રવાહનું સૂત્ર. આઈએમ છે એ પ્રવાહનો કંપ વિસ્તાર અથવા મહત્તમ પ્રવાહ કહેવાય. અને આ ઓમેગા ટી હતી એ વોલ્ટેજની ટી સમયે કળા હતી. તો પ્રવાહની ટી સમયે કળા આ કેસમાં ઓમેગા ટી પ્લસ ફાઈ છે. તો એ ફાઈની કિંમત પણ આપણે કરીએ છીએ, પણ એ પહેલાં આપણે આઈએમની કિંમત કરીએ. તો આ સૂત્ર પ્રમાણે આઈએમ ઇક્વલ ટુ વી એમ અપોન ઝેડ કહેવાય. એ ઝેડ છે એ ઇમ્પિડન્સ છે, એનું સૂત્ર અત્યારે યાદ રાખવાનું, પછીથી તારવવાનું પણ છે. રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલનો હોલ સ્ક્વેર.
આનો બહુ જ ઉપયોગ છે એટલે ધ્યાન રાખો. તો આ મહત્તમ પ્રવાહ અથવા તો પ્રવાહનો કંપ વિસ્તાર થઈ ગયો. જ્યાં ઝેડ છે એને પરિપથનો ઇમ્પિડન્સ કહેવાય છે, એટલે કે LCR AC શ્રેણી પરિપથનો અસરકારક અવરોધ. એટલે આ પણ એક જાતનો અવરોધ જ છે. તો આનો એકમ ઓમ છે, આનો પણ ઓમ કરેલો, આનો પણ ઓમ, તો આ પણ એક જાતનો અવરોધ છે એટલે એનો એકમ પણ ઓમ છે. અને જે ફાઈ છે એ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત, તો એનું સૂત્ર આપણે આગળ કર્યું. ફાઈ બરાબર tan ઇન્વર્સ XC માઇનસ XL બાય R. તો આ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. એટલે આ LCR AC શ્રેણી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર, આ પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મહત્તમ પ્રવાહ, આ પરિપથનો અસરકારક અવરોધ એટલે ઇમ્પિડન્સ, અને આ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. આ ફાઈ છે એ આના પરથી કહેવું હોય તો આપણે વોલ્ટેજનું સૂત્ર VM sin ઓમેગા ટી હતું અને પ્રવાહનું IM sin ઓમેગા ટી પ્લસ ફાઈ છે. તો આનો મતલબ શું થાય કે LCR AC શ્રેણી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં ફાઈ જેટલો આગળ છે એવું કહેવાય. ઓકે. મિત્રો, આપણે LCR AC શ્રેણી પરિપથ માટે જે સૂત્રો કર્યા એ જ સૂત્રો હવે ફેઝર ડાયાગ્રામથી કરવાના છે. તો LCR AC શ્રેણી પરિપથ માટે આપણે વિદ્યુતભાર Qનું વિકલ સમીકરણ આ રીતે લખ્યું. અહીંયા Qના બદલે I સ્વરૂપે રાખેલું છે. અહીંયા d2Q બાય dt2 હતું અને અહીંયા dQ બાય dt લખતા હતા, અહીંયા I સ્વરૂપે રાખ્યું. તો ફેઝરની પ્રયુક્તિ દ્વારા પ્રવાહ એટલે I, કળા તફાવત ફાઈ, એના સૂત્રો તારવવાના છે અને એમાં એ ઇમ્પિડન્સ ઝેડનું પણ સૂત્ર આવી જશે. તો એ ફેઝર ડાયાગ્રામથી કરવાનું છે. તો આપણું LCR AC શ્રેણી પરિપથ છે. અહીંયા આપણે જે AC વોલ્ટેજ લાગુ પાડેલું છે એ ધારો કે VM sin ઓમેગા ટી છે, એ દર વખતે એટલું જ લેતા હતા. હવે આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આત્મપ્રેરિત EMF L di બાય dt. ઓમના નિયમ પ્રમાણે આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR. કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Q બાય C. અને એ ત્રણનો સરવાળો કરો એ લાગુ પાડેલું વોલ્ટેજ V હોય, એ V એટલે આ VM sin ઓમેગા ટી. અને મિત્રો, આ બધું શ્રેણીમાં છે એટલે આગળ પાછળ લખવાથી કોઈ ફરક ના પડે. પહેલાં આને પછી આ, અને પછી આ L C R લાઇનમાં જ લખવું એવું જરૂરી નથી. ઓકે. હવે પ્રવાહ છે ધારો કે I બરાબર IM sin ઓમેગા ટી પ્લસ ફાઈ. એ ફાઈ છે એ શું દર્શાવે છે? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. અને અહીંયા પ્લસ ફાઈ છે એનો મિનિંગ શું થાય કે વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં ફાઈ જેટલો આગળ છે. તો આ વસ્તુને આપણે ફેઝર ડાયાગ્રામથી બતાવવી છે. તો વોલ્ટેજ તો ફિક્સ જ આપણે રાખેલું, તો વોલ્ટેજનો ફેઝર આ રીતે બતાવી દીધો. એનું મૂલ્ય મહત્તમ વોલ્ટેજ જેટલું રાખવાનું. આ કેપિટલ VR લખ્યું છે ને એ આટલું હોય, આટલું, આ VM જેટલું. અને X અક્ષ સાથે વિષમગળી દિશામાં બનાવેલો ખૂણો ધારો કે ઓમેગા ટી પ્લસ ફાઈ છે. હવે આઈનો ફેઝર દર્શાવવો છે. તો આપણે આઈનો ફેઝર આ રીતે લઈ લીધો. એકચ્યુઅલી આ આઈનો ફેઝર આમ થયો. હવે બાકીના બધાના વોલ્ટેજ અને ફેઝર આપણે દર્શાવવા છે. તો આઈનો ફેઝર કેવી રીતે દોર્યો? તો એનું મૂલ્ય IM જેટલું હોય, જેને અહીંયા આપણે કેપિટલ I કર્યું, અને એણે X અક્ષ સાથે વિષમગળી દિશામાં બનાવેલો ખૂણો એની કળા જેટલો, એટલે કે ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલો. હવે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એનું મહત્તમ મૂલ્ય આપણે VR કહીએ. તો મિત્રો, આપણને ખબર છે કે માત્ર અવરોધ હોય તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત શૂન્ય હોય, મતલબ કે બંનેની કળા સરખી જ હોય. એટલે
અવરોધના બે છેડા વચ્ચેનું જે વોલ્ટેજ VR છે, કેપિટલ VR એટલે VM મહત્તમ, એ પ્રવાહની દિશામાં જ દોરવાનું, કારણ કે બેની કળા સરખી છે. હવે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજને આપણે VL કહીએ. તો ઇન્ડક્ટરમાં કેવું હતું કે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો પાછળ હતો. તો અહીંયા આપણે પ્રવાહને એક જ દર્શાવી દીધો. કેમ? પ્રવાહ એક જ રાખવાનો, કારણ કે શ્રેણી જોડાણમાં બધામાં પ્રવાહ સરખો હોય. તો પ્રવાહનો ફેઝર એક જ રાખવાનો. VRનો ફેઝર કેમ આમ બતાવ્યો? કારણ કે એની કળા અને પ્રવાહની કળા સેમ જ હોય. ઇન્ડક્ટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 પાછળ હોય, માટે એવું કહી શકાય કે વોલ્ટેજ છે એ પ્રવાહ કરતાં π/2 આગળ હોય. પ્રવાહ કરતાં વોલ્ટેજ π/2 આગળ એટલે આપણે આમ વિષમ ગળી જવાનું. તો આ VLનો ફેઝર આમ દોરવાનો. ઓકે. પછી કેપેસિટરના વોલ્ટેજને આપણે મહત્તમ વોલ્ટેજને VC કહીએ. તો કેપેસિટરમાં કેવું હતું કે વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો આગળ. તો આપણે અહીંયા ઊંધું કરવાનું છે કે પ્રવાહ કરતાં વોલ્ટેજ π/2 પાછળ. પાછળ એટલે સમઘડી. તો એક કેપેસિટરના બે છેડા વચ્ચેનું જે મહત્તમ વોલ્ટેજ છે એને VC કેપિટલ વડે દર્શાવ્યું. એ પાછળ એટલે આમ સમઘડી દિશામાં આમ દોરવાનું. અને અહીંયા આપણે એવું ધારી લઈએ છીએ કે VC મોટું છે અને VL નાનું છે, એટલે આ ફેઝરની લંબાઈ નાની રાખી છે, આની મોટી. ઓકે. હવે આ નિયમ પ્રમાણે તો કેવું હોય કે શ્રેણી જોડાણમાં વોલ્ટેજોનો સરવાળો થાય. એટલે આ બે છેડા વચ્ચેનું વોલ્ટેજ VL હોય, આનું VC હોય, તો આ VL વત્તા VC વત્તા VR = V આવું હોવું જોઈએ. પણ આમાં એવું નથી. કેમ? કે VL અને VC છે એ પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તો આ બંનેનું પરિણામી વોલ્ટેજનું આપણે ફેઝર લખીએ તો VC વત્તા VL કહેવાય. વાસ્તવમાં મૂલ્યોની રીતે કરો તો એ VCમાંથી VL બાદ કરો એટલું થાય. તો એ મૂલ્યો સ્વરૂપે અહીંયા લખેલું છે. VC મેક્સિમમ એટલે આ VC મેક્સિમમ, એમાંથી આટલું બાદ કર્યું VL મેક્સિમમ. તો આટલામાંથી આટલું બાદ કરવાનું, અહીંયાથી VL જેટલી લંબાઈ બાદ કરી દેવાની. તો આટલું જે બચ્યું એ છે VC મેક્સિમમ માઇનસ VL મેક્સિમમ. એ આ કહો કે આ કહો એ સેમ જ છે. હવે પરિણામી વોલ્ટેજ આપણે કરવું છે. તો VR મેક્સિમમ આમ છે, આઈની દિશામાં જ, અને આપણને આ જે મળ્યું એ VC મેક્સિમમ માઇનસ VL મેક્સિમમ છે, અને એ બંને એકબીજાને લંબ છે. જો અહીં છે ને, આમ ને આમ લંબ છે. તો પાયથાગોરસ લગાડવાનું. તો પરિણામી વોલ્ટેજ આપણે કરવું હોય તો VR આમ છે, એ VRને આપણે અહીંયા VR મેક્સિમમ કહી દીધું, અને આ VC મેક્સિમમ માઇનસ VL મેક્સિમમ આમ છે. તો એ બંનેના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરો એટલું પરિણામી V થાય. DC પરિપથ હોત તો V બરાબર VL મેક્સિમમ વત્તા VR મેક્સિમમ વત્તા VC મેક્સિમમ આવું જ થાત. પણ અહીંયા અલગ છે, એ કળા તફાવતના કારણે આવું થાય છે. તો VC એ I કરતાં π/2 પાછળ કર્યો આમ, અને VL એ I કરતાં π/2 આગળ છે. અને આ બંને પરસ્પર વિરુદ્ધ છે, એટલે આ બાદબાકી જેટલું થાય. અહીંયા ભલે સરવાળા જેવું લખ્યું છે, પણ એ સદિશ સરવાળો છે એવું બતાવે છે. મૂલ્ય આટલું કહેવાય છે. આની ચર્ચા આપણે ડિટેલ પાછળ કરીએ છીએ, પણ અહીંયા ફરી એકવાર કરી લીધું. હવે એના પરથી આપણે આ ફાઈ અને આ પરિણામી Vનું મૂલ્ય મેળવવાનું છે. જોઈએ. તો આપણે ફેઝર ડાયાગ્રામમાં આ VL, VC, VR અને Iને ચોક્કસ કળામાં બતાવી દીધા.
કે આઈની કળા ઓમેગા ટી પ્લસ ફાઈ હોય, વીઆરની કળા પણ ઓમેગા ટી પ્લસ ફાઈ જ હોય. આ π/2 પાછળ કર્યો અને આ π/2 આગળ કર્યો. હવે આના મૂલ્યો કેટલા હોય એ તો ઓમના નિયમ પ્રમાણે એ વીઆર છે એનું મેક્સિમમ મૂલ્ય એટલે ઓમના નિયમ પ્રમાણે Im ઇન્ટુ આર થાય, ઓમનો નિયમ. એવી જ રીતે કેપેસિટરનો બે છેડા વચ્ચેનું મહત્તમ વોલ્ટેજ વીસી મેક્સિમમ ઇક્વલ ટુ Im ગુણ્યા કેપેસિટરનો અસરકારક અવરોધ લેવાનો. અહીંયા આર નહીં લખવાનું, કેપેસિટરનો અસરકારક અવરોધ XC છે. અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું મહત્તમ વોલ્ટેજ VL મેક્સિમમ છે એ Im ઇન્ટુ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL કહેવાનું. એ એમનો પોતપોતાનો અવરોધ. અહીંયા આર એટલે આરનો અવરોધ, અહીંયા કેપેસિટર છે તો કેપેસિટરનો અસરકારક અવરોધ એટલે કેપેસિટિવ રિએક્ટન્સ. અહીંયા ઇન્ડક્ટર છે તો આ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ લીધું. ઓકે. હવે જો શ્રેણી જોડાણ હોત તો સિમ્પલ આવું જ થઈ જાય, VL વત્તા VR વત્તા VC બરાબર V. મહત્તમ મૂલ્યો માટે લખવું હોય તો આવું થઈ જાય, પણ અહીંયા તો સદિશ છે અને કળા અલગ અલગ છે. તો આમને કેવી રીતે લખાય છે એ તો આ જે આ VC વત્તા VL છે જેનું મૂલ્ય વાસ્તવમાં VC મેક્સિમમ માઇનસ VL મેક્સિમમ છે એ, અને આ VR મેક્સિમમ એ પરસ્પર લંબ ઘટકો છે. એટલા માટે આ જે મૂલ્ય છે એ એટલે આ અને આ VR મેક્સિમમ છે એ બંનેને આપણે લખવું હોય તો એ કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસ પ્રમાણે લખાય. તો આ જે મૂલ્ય મળ્યું કેપિટલ V લખ્યું છે ને એ વાસ્તવમાં મહત્તમ મૂલ્ય એટલે VM કહેવાય. એનો સ્ક્વેર બરાબર VR મેક્સિમમનો સ્ક્વેર પ્લસ આ VC મેક્સિમમ માઇનસ VL મેક્સિમમનો હોલ સ્ક્વેર. ઓકે, પાયથાગોરસ કર્યું. આનો સ્ક્વેર વત્તા આનો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર. આ કેપિટલ V છે એ વાસ્તવમાં VM છે. ઓકે. હવે પ્રવાહ સ્વરૂપે લખવું હોય તો આપણે VR મેક્સિમમની જગ્યાએ IMR એનો હોલ સ્ક્વેર, VC મેક્સિમમની જગ્યાએ IMXC માઇનસ VL મેક્સિમમની જગ્યાએ IMXL એનો હોલ સ્ક્વેર. ઓકે. આમાંથી આપણે IM કોમન કાઢો તો આમાંથી સ્ક્વેર બહાર નીકળશે બધામાંથી, તો VM સ્ક્વેર ઇક્વલ ટુ IM સ્ક્વેર કોમન, અહીંયા એકલો R બચ્યો, અહીંયા IM સ્ક્વેર નીકળી ગયું તો XC માઇનસ XLનો હોલ સ્ક્વેર બચ્યું. ઓકે. તો IMને આપણે કરતા બનાવી દઈએ તો આને નીચે લઈ જઈને વર્ગમૂળ કરી દઈએ તો IM ઇક્વલ ટુ VM અપોન રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XLનો હોલ સ્ક્વેર. તો આ પ્રવાહનો કંપ વિસ્તાર અથવા તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે. હવે એને ઓમના નિયમ સાથે સરખાઈને આપણે ઇમ્પિડન્સનું સૂત્ર કરવું છે. તો મિત્રો IM ઇક્વલ ટુ VM અપોન Z આવું કહી દઈએ છે ને, IM ઇક્વલ ટુ VM બાય Z. તો Z કોને કીધું આપણે? રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેરને. તો આને પરિપથનો ઇમ્પિડન્સ કહેવાય છે. LCR AC શ્રેણી પરિપથનો અસરકારક અવરોધ, જે આપણે આગળના ક્વેશ્ચનમાં સ્વીકાર લીધું હતું કે આને Z કહેવાય, એ આ રીતે સાબિત થઈ ગયું. ઓકે. હવે I છે કુલ પ્રવાહ, મહત્તમ પ્રવાહ, એનો ફેઝર અને VRનો ફેઝર સેમ દિશામાં છે, અને જે પરિણામી ફેઝર છે Vનો ફેઝર એ VRના ફેઝર સાથે અથવા તો Iના ફેઝર સાથે એ બે એક જ છે. ધારો કે ફાઈ જેટલો ખૂણો બનાવે છે તો એ ફાઈ છે એ શું થયું? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. તો આમાં tan ફાઈ વ્યાખ્યાયિત કરીએ. હમણાં જે આકૃતિ હતી ને સેમ એ જ વસ્તુ છે. તો tan ફાઈ બરાબર અહીંયા આમ 83 હતી ને, આની સહેજ આમ સીધી કરી દીધી છે. તો અહીંયા શું હતું? VC મેક્સિમમ માઇનસ VL મેક્સિમમ અને બાજુમાં અહીંયા VR મેક્સિમમ હતું. હવે
તો આપણે એ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એવું કર્યું. આને પ્રવાહ સ્વરૂપે લખીએ તો આ IMXC માઇનસ IMXL અપોન IMR. IM કોમન કાઢીને ટીશ કરી દો એટલે આવું થઈ જાય ને. યા XC માઇનસ XL અપોન R એટલે 10 માટે phi બરાબર 10 ઇન્વર્સ XC માઇનસ XL બાય R એ સ્ત્રોત વોલ્ટેજ એટલે કે એસી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે. હવે એ કળા તફાવત છે એ XL XC પર તો આધારિત છે જ, R પર પણ આધારિત છે. તો જો XC ગ્રેટર દેન XL હોય, કેપેસિટિવ રિએક્ટન્સ મોટું હોય અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નાનું હોય, તો આ જે અંશ છે એ ધન આવે તો આખું પદ ધન થાય, તો phi પણ ધન થાય. અને એ phi ધન થાય તો એનો અર્થ શું થયો કે વોલ્ટેજ V બરાબર VM સાઇન ઓમેગા ટી હોય અને પ્રવાહ I બરાબર IM સાઇન ઓમેગા ટી પ્લસ phi થાય. તો પ્લસ phiનો મતલબ શું થયો કે પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 આગળ, phi જેટલો આગળ. તો આમાં ઇન્ડક્ટરનું ચાલે કે કેપેસિટરનું? કેપેસિટરનું, કારણ કે કેપેસિટર એકલું હોત તો પ્રવાહ π/2 આગળ રહેતો હતો. અહીંયા phi જેટલો આગળ રહે છે કારણ કે અવરોધ હાજર છે એટલે. એટલે આવો જે પરિપથ હોય જેમાં કેપેસિટર પ્રભાવી હોય એને કેપેસિટિવ પરિપથ કહેવાય છે. અને જો XC નાનું અને XL મોટું હોત તો આ નાનું માઇનસ મોટું કરો તો માઇનસમાં જવાબ આવે, તો phi પણ માઇનસ આવે. એટલે આપણે પ્રવાહના સૂત્રમાં I બરાબર IM સાઇન ઓમેગા ટી માઇનસ phi એવું લખાય. મતલબ કે વોલ્ટેજ કરતાં પ્રવાહ phi જેટલો પાછળ આવે. તો ઇન્ડક્ટરમાં જેમ પ્રવાહ π/2 પાછળ હતો એવો અહીંયા phi જેટલો પાછળ આવ્યો એટલે ઇન્ડક્ટરનું ચાલ્યું. એટલે આ પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ પરિપથ કહેવાય. ટૂંકમાં XC મોટું હોય તો કેપેસિટિવ પરિપથ કહેવાય અને XL મોટું હોય તો ઇન્ડક્ટિવ પરિપથ કહેવાય. એટલે આ કળા તફાવત phi કેટલો હોય એનો આધાર XL, XC અને R પર હોય છે. ઓકે, દેટ્સ ઇટ.